નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિખિલ બાલતા કોટક સાયન્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આજે આપણે ઉમરાળા ગામમાં જૂનાગઢ તાલુકાના ઉમરાળા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂત એટલે કે વિમલભાઈ માલવિયાની વાડીએ આપણે ઉપસ્થિત થયા છીએ કે જેઓ ખેતી કરે છે અને આ વર્ષે એને ઘઉંનું વાવેતર કરેલું છે અને ગયા વર્ષે પણ ઘઉંનું વાવેતર કરેલું હતું. તો એ ઘઉંની અંદર આપણે જોઈએ તો મેજોરિટી પાક સમયે કાળી ડાઘી નામનો પ્રશ્ન જોવા મળતો હોય છે. તો એમની અંદર વિમલભાઈ ગયા વર્ષે ને આ વર્ષે 2 વર્ષે ગેલેલિયો વે કે કોટક સાયન્સ કંપનીનું જે ગેલેલિયો વે કરીને જે પ્રોડક્ટ છે એનો વિમલભાઈએ છંટકાવ કર્યો હતો. તો આ છંટકાવ કર્યા પછી વિમલભાઈને શું પરિણામ જોવા મળ્યું એ આજે આપણે એના વાડીએ ફિલ્ડ ઉપર ઉપસ્થિત થયા છીએ. તો વિમલભાઈને જ આપણે આજે પૂછીએ કે ગેલેલિયો વે છાંટવાથી તમને શું ફાયદા થયા. તો વિમલભાઈ, પહેલાં તમે તમારું નામ, ગામ, તાલુકો અને મોબાઈલ નંબર જણાવો. નામ મારું વિમલ માલવિયા, ગામ ઉમરાળા, તાલુકો જિલ્લો જુનાગઢ. મોબાઈલ નંબર 97 273 28 790. બરોબર. આ વર્ષે કેટલા વીઘાનું ઘઉંનું વાવેતર? 4 વીઘાનું ઘઉંનું વાવેતર છે. બરોબર. ગાભી આવ્યા ત્યારે મેં એક આનો સ્પ્રે કર્યો હતો ગેલેલિયોનો. બરોબર છે. 30 ml પંપમાં નાખી ગેલેલિયો વેનો. બરોબર છે. અને ગયા વર્ષે મેં 2 વખત સ્પ્રે કરેલો ઘઉંમાં. બરોબર. ગયા વર્ષની ક્વોલિટી એટલી સારી હતી કે પહેલી વખત મેં વાપર્યું ગયા વર્ષે કે ઘઉંમાં કાળી ડાઘી જ નથી થેસુડી. બરોબર. અને ક્વોલિટી દાણો બહુ મસ્ત થયો હતો. બરોબર. એટલે આ વર્ષે મેં એક પેલો સ્પ્રે 30 દિવસે કર્યો હતો ગાભા વટાણે 35 દિવસે, અને બીજો સ્પ્રે 30 દિવસ પછી સ્પ્રેના પાછળ 30 દિવસ પછી પાછો કર્યો. ટૂંકમાં 2 રાઉન્ડ લીધેલા. બરોબર છે. તો ટૂંકમાં તમે એમ કહો છો કે બજાર ભાવ પણ ખૂબ સારા એવા મળે છે. તો વિમલભાઈ, આપણને બીજા અન્ય ખેડૂત મિત્રો પણ જોઈ રહ્યા છે. તો તમને અત્યારે આ જે ઘઉંની અંદર કાળી ડાઘીનું તમે જે કીધું અને ક્વોલિટીની પણ તમને વાત કરી, તો એમની અંદર તમે બીજા ખેડૂત મિત્રોને ગેલેલિયો વેની શું ભલામણ કરશો? ગેલેલિયો વે ઘઉંમાં એનો ફરજિયાત એક સ્પ્રે કરી નાખે એટલે એને કાળી ડાઘી હાવ નહીં. બરોબર. કેટલા ml રાખીને છંટકાવ કર્યો? 30 ml. 30 ml રાખીને છંટકાવ કર્યો. વીઘે કેટલા 4 પંપ કેટલા પંપ કર્યા હતા? 4 પંપ જેવું. ઓકે, વીઘે 4 પંપ. તો સરસ ખેડૂત મિત્રો, જે રીતે વિમલભાઈ આપણને વાતચીત કરી એ રીતે અત્યારે તમારા ઘઉંની અંદર આપણે મેજોરિટી જોઈએ તો છેલ્લે કાળી ડાઘી આવતી હોય છે. તો એમની અંદર વિમલભાઈએ જે રીતે આપણને કીધું એ ફાયદા તો તમને જોવા મળશે. તો ફૂગ સામે રક્ષણ કરશે, પણ સાથે સાથે એનો ક્વોલિટીવાળો દાણો અને તમે જ્યારે બજાર માર્કેટમાં જાશો ત્યારે ભાવ પણ તમને ખૂબ સારા એવા મળશે. તો ખાસ કરીને અત્યારે જે તમારો સમય છે તો અત્યારે તમે ખાસ કરીને ગેલેલિયો વે પર પંપ 30 ml રાખી અને ઘઉંની અંદર તમે છંટકાવ કરો. આભાર.